રાખણ હારો નામ ના જાણો રૂપ ન જાણો જાણો તારો એક માલ મારો રાખણ હારો લાલ મારો રાખણ હારો સાસુજીએ ઘણા હેત કરીને મોકલા હે મસણગાર હેજી મોકલા હે મસણગાર સાસુજીએ ઘણા હેત કરીને મોકલ્યા હે મસણગાર મોકલા હે મસણગાર એના મનમાં હતા જીવન તું એના મનમાં હતા જીવન તું આવી સ્વભાવની મારો રાખણ હારો લાલ મારો રાખણ હારો નણંદ આવ્યા સમજાવાને મીરા ઉડતનો હે વિચાર ઉડતનો હે વિચાર નણંદ આવ્યા સમજાવાને હે મીરા ઉડતનો હે વિચાર ઉડતનો હે વિચાર પુરાય પુરનો યાદ આવ્યો પુરાય પુરનો ખ્યાલ આવ્યો એ પણ થઈ ગયા મારો રાખણ હારો લાલ મારો રાખણ હારો નિત્ય નિત્ય તમ સંગાથ રમતા થઈ છે રાણા ને જાન હેજી થઈ રાણા ને જાન નિત્ય નિત્ય તમ સંગાથ રમતા થઈ રાણા ને જાન થઈ રાણા ને તમને નાથ પર પુરુષ જાણી તમને નાથ પર પુરુષ જાણી આ હરવાને કાજ મારો રાખણ હારો લાલ મારો રાખણ હારો લાલ મારો રાખણ હારો
એકલા અનેક રૂપ લીધા વિરાટના મહારાજ તમે વિરાટના મહારાજ એકના અનેક રૂપ લીધા વિરાટના મહારાજ વિરાટના દેવીરાનો મનમાં જાણો દેવીરાનો મનમાં જાણો તોરી એને લાજ મારો રાખન હારો મારો રાખન હારો તમે જે બાંધો તમે છોડાવો તમે લડાવો લાડવાલા તમે લડાવો તમે જે બાંધો તમે છોડાવો તમે લડાવો લાડ તમે લડાવો તમ વિના મારે ઘટે ના હારે તમ વિના મારે ઘડીએ ના હાલે મીરા ગિરધરલા મીરા ગિરધરલા મારો રાખન હારો રાખન હારો નામ ના જાણું રૂપ ના જાણો એક તારું વાલ મારો રાખન હારો રાખન હારો મીરાબાઈ આ દ્રશ્ય જોઈ અને ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ મારો રાખન હારો તું લાવ કે તારું રૂપ ન જાણું તારું નામ ન જાણું તારું બસ એક જ તારું વહાલ ને જાણું છું કે તું સદાને માટે જગત પરવાલ કરનારો છો જગતનું કલ્યાણ કરનારો છો જગતનું ડગલે ને પગલે ખ્યાલ કરનારો છો પ્રભુ આજ મેં નજરો નજર પ્રમાણ જોયું કે સાસુજીએ ઘણા હેત કરીને મોકલા હેમ શણગાર એના મનમાં હતા જીવ જંતુ પણ આવી બની શોભા બની આવી અપાર કે હે પ્રભુ એના મનમાં જે હોય તે પણ કે જ્યાં મોકલ્યા હતા એને કેવી રીતે કે મીરાને કહેજો કે આમાં આભૂષણો છે તો હે પ્રભુ એના મનમાં ભલે જીવ જંતુ હતા પણ એનો જે ભાવ હતો ને એ પ્રમાણે ભગવાને આભૂષણ બનાવી દીધા એના મનમાં હતા જીવ જંતુઓ પણ બની તમારી શોભા અપાર અને હે પ્રભુ કે નણંદી આવ્યા સમજાવાને કે મીરાબાઈના નણંદલ કે જે બીજા ગામ સાસરે હતા એને ખબર પડી કે મીરા પરણીને આવી છે પણ કે જે રાજઘરાનાની એને કોઈ જાતની લાજ શરમ રાખ્યા વિના કે સાધુડાઓની સંગે નાચે છે આવો ચારે બાજુ મીરા વિશે ચારે બાજુ રજવાડાઓની અંદર કે જેની રાણાનો કે જે બહિષ્કાર થવા માંડ્યો કે રાણાનું આવું મોટું રજવાડું
અને જે રાણો મીરાને પરણીને આવ્યો એ મીરા કે સાધુડાના સંગે કે પગમાં ઘૂઘરા બાંધી અને એક નાચનારીની જેમ મીરા કે નાચે છે. આવો ચારે બાજુથી તિરસ્કાર થવા માંડ્યો. એટલે મીરાના નણંદ સજનાબાને ખબર પડી. એટલે સજનાબા આવ્યા રાણાને કહે છે કે ભાઈ અમે સાંભળ્યું મીરાએ કે ભક્તિ કરે છે તો ભલે ને ભક્તિ કરે, આપણે એમાં શું વાંધો, ભગવાનનું ભજન કરે છે ને, કે એને આવી રીતે કાઢી થોડી જ મુકાઈ ગઈ. રાણા કહે કે બેન પણ હું ક્યાં એને ના પાડું છું. મીરાને કીધું ભક્તિ કરવી હોય તો છાના માના ભક્તિ કરો મહેલની અંદર, કે હું ક્યાં મનાઈ કરું છું. પણ એ સાધુડાનો સંગાત નથી છોડતી કે ભાઈ એક કામ કર, હું સમજાવીને લઈ આવું. જો હું લઈ આવું એટલે પણ તારે અહીંયા ઘરે રાખવી પડશે. કે હા બેન જાને કે તું લઈ આવ ને, આપણા ચારે બાજુ આબરૂના ધજાગરા થાય છે કે. એટલે સજના બા ખબર પડી મીરાને કે મારા નણંદબા મને તેડવા માટે આવે. એટલે મીરાબાએ આવે એ પેલા બધી સગવડ કરી રાખી એના નણંદબાને, કે આસન પર બેહવા માટે આસન બનાવી રાખ્યો. સજનાબા આવ્યા, મીરાબાઈ એના દરવાજા સુધી સામે આવ્યા, હાથ પકડીને સજનાબાને છેટે આસન સુધી લઈ આવ્યા, ત્યાં બેહાડ્યા. અને સજનાબા મીરાબાઈનું રૂપ જોઈને કે અરે મીરા, આવી તને પડછંદ કાયા મળી છે, આવું તેજનું તારે અંબાળ એવું દેહ પર પ્રાપ્ત થયો, અને આવું મોટું રજવાડું, અને આ કે રજવાડું છોડી અને આવી રીતે કે સાધુડાઓની ભેગી મીરા તો હાઈલી આવી, તને કાંઈ વિચાર ન થતો? આપણે ઓજલ પરજનો ખ્યાલ રાખવો જોઈએ. આપણું આટલું મોટું રજવાડું છે, અને આવું રાજ છોડીને અહીંયા તું દુખી થવા આવી. મીરા કે બેનબા, તમને દુઃખ દેખાતું હશે, મને જે અહીંયા સુખ છે ને એવું જગતની કોઈ સ્ત્રીઓને સુખ નહીં હોય, એવું મને અહીંયા સુખ છે. ત્યારે સજનાબાઈ બાકીએ છે કે અરે મીરા, તું એમ કહેશ કે એક બાજુ કે હું પતિવ્રતા ધર્મને પાલન કરનારી, અને તું એક બાજુ એમ કરસ કે આ મારો પીવ છે, મારો પતિ છે, મારો પરમેશ્વર છે, તો મીરા તારો આ બીજો પીવ છે કોણ? અને તારો એની હારે શી સંબંધ છે? મીરાબાઈ કે બેનબા, અમારા સંબંધની તમને ખ્યાલ ના હોય, અને અમારો સંબંધ અને ઈ સંબંધ જો તમે ઈ સંબંધમાં ભરો ને તો તમને ખ્યાલ આવે કે આ સંબંધમાં ફાયદો છે કે ઓલા સંબંધમાં. કે મીરા કે એસા વરને શું વરીએ આજ જન્મે ને કાલ મરી જાય, હું તો એવા વરને વરું કે મારો ચૂડલો સદાને માટે અમર થઈ જાય. કે બેનબા, હું તો આવા અમર વરને વૈરી છું, મારો ચૂડલો ક્યારે ભાંગવા પડું નહીં, અને આ ધણી તો આજ જન્મે ને કાલ મરે. ત્યારે સજનાબા કહે છે કે મીરા, પણ એ તારો ધણી છે ક્યાં, એ તો દેખાડ મને. ત્યારે મીરાબાઈ કહે છે કે બેનબા, અમારા સગપણ એવા છે, પરમાત્મા સાથે સગપણ, પણ અમારા સગપણ કરાવ્યા કેને એ પણ તમે જુઓ, એવા મહાપુરુષોએ અમારા સગપણ કરાવ્યા છે. હે મારા ગુરુજીએ જુગતી મને વરદુડાને દીધી. હે મારા ગુરુજીએ જુગતી મને વરદુડાને ગુર સજની સારું જો
એ સજની સારું જોયું મારા દેહનું સુખરું થયું હે મારા ગુરુજીએ મૂર્ત કારુણી તું પરિરમ સાથે સુનમાં કાતરિયું મારું મૈયરિયું લાગે હે સુનમાં કાતરિયું મારું મૈયરિયું લાગે હે મારા પ્રિયોજીનો સતસંગ હે મારા પિયુજીનો સત્સંગ ઊંડો મૈયરીનું લાગે સુરતા જેઠાણી સારી સુરતા સુરતા જેઠાણી સારી મુરતા નંદલહારી મારી સુક્તમણાની સે જોડી તેરી અમર જોડી સુક્તમણાની સે આડલા હવે ના વરીએ પગલા પાછા ધરીએ આડલા હવે ના વરીએ પગલા પાછા ધરીએ મારી પ્રીતો પૂર્વની મારા ચિતડામાં ચટકી લાગી હે મારી પ્રીતો પૂર્વની જાગી મારા ચિતડામાં ચટકી લાગી આપે અલખ અવિનાશી હું છું તમારી દાસી આપે અલખ અવિનાશી હું છું તમારી બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખને પામી બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખને પામી હે મારા ગુરુજીએ યુગથી વરદોડાવે વરદોડાવે મીરાબાઈ કહે છે કે હે બેનબા મારા સદગુરુએ આવી જુગતી કીધી
અને મને વર રૂડાને દીધી. એવા વરને પરણાવી કે કુળ સજની સારું જોયું મારા સદગુરુએ એવું મુહૂર્ત કાઢ્યું કે ઈ મુહૂર્ત ગમે ત્યારે આવે. કેમ કે ઈશ્વર ભજન કરવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી. ગમે તે ચોગડિયું હોય, ગમે તે ઘડી હોય, ગમે તે પલ હોય, આઠે પહોરની અંદર જ્યારે યાદ આવે ત્યારે ભજન કરી શકાય.